अस्सलामुअलैकुम। આજે કાળી સાહેબ ત્રીજી કે ચોથી વખત આવેલા છે તો આપણે કાળી સાહેબ પાસેથી જાણીશું કબાબીનો ટેસ્ટ કેવો લાગ્યો। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। माशाअल्लाह હું તો આ બાજુથી જામ નૂરભાઈ ડેરું તો મતલબ કે હું કોશિશ કરું કે આટલેથી પાર્સલ લઈને જાય। માશાઅલ્લાહ લોકોનો ભાવ બી ઓછું છે ને ક્વોન્ટિટી ને ક્વોલિટી બી બહુ સારી છે। એમાં ખાસ કરીને ટ્રાફિક જામ કરીને એક જે ડીશ છે એને ખાસ કરીને ટ્રાય કરવા જેવું છે। માશાઅલ્લાહ આજે તમે સ્પેશિયલ 5 કિલોમીટર દૂરથી દારૂલ મરકઝ ઇસ્લામીથી કાબોદરા લગભગ 5 કિલોમીટર છે કે વધારે બી હશે કદાચ। ત્યાંથી હું સ્પેશિયલ આવેલો છું ટ્રાફિક જામ લેવા સારું આરિફભાઈનું। માશાઅલ્લાહ અબાબીલ ફૂડ બહુ સારું છે ને એ લોકોનો ટેસ્ટ બી બહુ સારો છે, ભાવ બી ઓછો છે। બીજા જગ્યા કરતાં ભાવ બહુ સારો છે અને ખાવામાં ચોખ્ખાઈ બી છે અને ક્વોલિટી બી સારો છે। તો હું અમારા બધા દર્શકોથી ભાઈઓથી કેમ કે તમે અહીંયા આવો અને આવીને પછી તમે ખાઓ, ઇન્શાલ્લાહ તમે ખુશ થઈ જાઓ। ને અમારા મુસ્લિમ ભાઈઓથી હું ગુજારિશ કરું કે આવો, આવીને સલામ કરજો, સલામ કરવા પછી ખેર ખેરિયત લેજો, પછી દુઆ પડજો ખાતી વખતે ને પછી બી દુઆ પડીને પછી તમે અહીંયાથી જજો સલામ કરીને। ઇન્શાઅલ્લાહ આ તમારી મુલાકાત એક હોટલની મુલાકાત નહીં રહેશે બલકે આપસમાં એક મુસ્લિમ ભાઈની મુલાકાતનો જે સવાબ છે તે તમને મળી જશે ને ખાવા પછી ખાવા પહેલા દુઆ પઢો તો ઇન્શાઅલ્લાહ એની બી તમને સવાબ મળશે ને ઇન્શાઅલ્લાહ તાઆલા બહુ ફાયદો થશે। તો આપણે દરેક વસ્તુમાં આપણે વિચારવાનું કે અમારું કામ જે છે તે બેકાર નહીં જાય, તે કામ કામયાબ થઈ જાય એવી રીતના કોશિશ કરવાનું। તો એનો તરીકો એ છે કે જે બી કંઈ તમે કામ કરો તો એના અંદર તમે નિયત સારું કરી લ્યો। તો હું આરિફભાઈને બી નિયત કરું, આરિફભાઈને બી કેમ કે તમે બી નિયત કરો કે આ તમારો ધંધો તો છે માશાઅલ્લાહ, પણ તમે નિયત એ કરી લ્યો કે અમે કૌમની ખિદમત કરીએ और अल्लाह ताला ની મખલૂકની ખિદમત કરીએ। આ નિયત કરી લો તો ઇન્શાઅલ્લાહ પૈસા લઈને બી તમે આપો તો ખિદમતનો સવાબ મળશે। ઠીક છે, અસ્સલામ વાલેકુમ। બસ માશાઅલ્લાહ, જઝાક